નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવેલ વ્યસન મુક્તિ અભિયાન, હોસ્પિટલને લગતા પ્રશ્નો, ભાવનગર શહેરના તમામ વોર્ડના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે સર્વે કરવાની સાથોસાથ લોકોને સાંભળવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા આ તમામ પ્રશ્નો અંગે સંબંધિત તંત્રને અસરકારક રજૂઆત કરવામાં આવી છે। લોકોને સ્પર્શતા પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા બાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અંગે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સહિતના આગેવાનોએ માહિતી આપી હતી। એટલે અમે 1 વર્ષ સુધી ભાવનગર બચાવો અભિયાન શરૂ કરશું। આ 25 તારીખે સાંજે એક રેલી રાખશું ભાવનગર બચાવો અભિયાન સાથે, અને આ રેલીમાં અમે મુખ્યત્વે અમે જે શરૂઆત કરેલી જ છે વ્યસન મુક્તિની, કારણ કે ભારતીય જનતા પક્ષે આયોજનપૂર્વક બહુ જ બધા યુવાનોને ડ્રગના અને દારૂના કેરિયર બનાવી દીધા છે, દિશાહીન કરી દીધા છે, અને શહેરમાં દારૂનું અને ડ્રગ્સનું દૂષણ, નશાનું દૂષણ અત્યંત પ્રમાણમાં થઈ ગયું છે। અને રોજબરોજ આપણે તમારા માધ્યમથી જોઈએ છીએ છાપાઓમાં, ટીવીઓમાં કે ભાવનગરમાં ગુના અત્યંત વધતા જાય છે, ગુનેગારો એકદમ બેખૌફ છે અને પોલીસની સામે નિષ્ક્રિયતા દેખાઈ રહી છે। એટલે અમે ભાવનગર શહેર કોંગ્રેસ 13 વોર્ડમાં પોલીસ બાબતેની એક હેલ્પલાઇન શરૂ કરીએ છીએ। દરેક વોર્ડમાં અમે એક મોબાઈલ નંબર અમારા વોર્ડ પ્રમુખનો અમે ડિક્લેર કરશું, જાહેર કરશું। એ વોર્ડના કોઈ પણ માણસને જો પોલીસ તરફથી કોઈ કામ જોવે એવી નહીં રિસ્પોન્સ મળતો હોય, સહકાર મળતો હોય, અને એ વોર્ડમાં કોઈ પણ ગુનાખોરી થતી હશે, વધારે પડતી કોઈને મુશ્કેલી હશે, તો એ લોકો સીધો પોલીસની બદલે અમારા વોર્ડ પ્રમુખનો સંપર્ક કરી શકશે। આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે પણ કોંગ્રેસ દ્વારા વોર્ડ વાઇઝ હેલ્પ નંબરો જાહેર કરી પોલીસ તંત્ર સંબંધી પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલવા પ્રયત્ન કરવામાં આવશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું।